સતકુમારેશ્વર મહાદેવ મંદિરનો આ ચોથો પાટોત્સવ હોવાથી મિત્રો અહીંયા તડામાર તૈયારી કરવામાં આવી રહી જોઈ શકો છો। અહીંયા હવન કુંડ બનાવવામાં આવી રહ્યો છે। કાલે હવન હોવાથી ભારે ઉત્સાહિત હોવાથી લોકો અહીંયા જોઈ શકો તમે કેવી તૈયારીઓ ચાલી રહી છે। આ ફૂલોથી સુશોભિત કરવામાં આવ્યું છે મંદિર। પટાંગણમાં જુઓ કેટલા ફૂલોથી શણગારવામાં આવ્યું છે। 30-35 હજારથી વધારે ફૂલો અહીંયા વાપરવામાં આવે છે મિત્રો। એક આલિશાન મંદિર સમસ્ત ગામમાં આવેલું સતકુમારેશ્વર મહાદેવનું આ એક નવનિર્માણ મંદિર છે। તેની નામ પાછળ એક લોજિક છે, હું તમને ફરિયા વચ્ચે બતાવું છું, તો વિડીયોમાં બને રહેજો મિત્રો જો તમારે જાણવું હોય તો। આ કેવો અંદરનો ગર્ભગૃહ કેવો શણગારવામાં આવે છે મહાદેવના મંદિરનો જોઈ શકો છો મિત્રો। આ અંદર એક લેડી જો શણગારવામાં આવી રહી છે અને જો શિવલિંગ બહારનો જે વિભાગ છે જ્યાં કેવો સબૂતરો બનાવવામાં આવે મિત્રો જોઈ શકો છો। બહારની સાઈડો લોકેશન જો સુંદર લોકેશન પર આવેલું। અહીંયા અમે રસોડાની અંદર નાસ્તો બી આપવામાં આવ્યો જોઈ શકો। પાપડી ને એવું લોકો જમી રહે છે। આ મંદિરનું પાછળ એક લોજિક છે મિત્રો। 100 યુવાનો દ્વારા ગામમાં ફાળો એકત્રિત કરીને આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું ત્યારે પંડિતો દ્વારા આ મંદિરનું નામ સતકુમારેશ્વર મહાદેવ પાડવામાં આવ્યું મિત્રો। અને નામાકરણમાં પાછળ એક લોજિક આ જ છે। જોઈ શકો અહીં રસોડા વિભાગ ચાલી છે। અહીંયા વધારે મોટું રસોડું છે। અહીંયા લગભગ 10,000 માળનું રસોડું બનાવવામાં આવ્યું છે મિત્રો જોઈ શકો। યુવાનો કાર્યરત છે અને કામગીરી ચાલુ રહી છે મિત્રો। આજે 7/2026 સાંજે આજે જમણવાર છે મિત્રો। દરેક આજુબાજુ ગામડાઓ અને સર્વ મિત્રોને આમંત્રણ આપવામાં આવ્યું છે। અહીંયા મોટું રસોડું છે, જમણવાર રાખવામાં આવ્યું છે। બધાને આમંત્રણ છે, બધાને પધારવા મિત્રો આમંત્રણ છે। આ વિડીયોને લાઇક શેર કોમેન્ટ કરજો મિત્રો અને વધુમાં વધુ શેર કરજો મિત્રો। જોઈ શકો છો મિત્રો આ રસોડું કેવડું મોટું છે અને મંદિરના પાછળના ભાગે ખેતરમાં રાખવામાં આવ્યું મિત્રો। આજે સાંજે જમણવાર હોવાથી ભારે ઉત્સાહિત છે લોકો। આ ચોથો પાટોત્સવ હોવાથી ભારે ઉત્સાહ છે ગામમાં। આ વિડીયો લાઇક શેર કોમેન્ટ કરજો।